એ શિબિર હતી ને એ શિબિરમાં બે વાક્ય જરાક મને બહુ સ્પર્શી ગયા. ડોક્ટર શંકર વત્સચંદ્રન ત્યાં હતા, બરાબર. એમણે એમ કીધું હતું કે લોકો સાંભળે છે બહુ બધું. અહીંયા કે જેટલા મેમ્બર આવ્યા છે એ વખત તેમનું વાક્ય હતું કે લોકો અહીંથી આવે છે, બધા સાંભળે છે, પણ મને એવું લાગે છે કે આમાં લોકો 90% ખાલી સાંભળે, બધું કરે, પણ 90% અપનાવશે નહીં. એટલે મેં નક્કી કર્યું હતું કે 90%માં મારે નથી આવવું, મારે આવવું છે 10%. એટલે પેલું ડિસિઝન મારું નહીં હતું. અને બીજી વાત હતી જે હમણાં વાત કરી હતી કે જેમ કે હમણાં રમઝાન મહિનો ચાલે છે મુસ્લિમોનો, મારો એક મિત્ર છે એ પણ કરે, પણ ત્યારે આપણે ટ્રસ્ટ દિનેશ, હા, એમણે બોલેલા જે હમણાં ડોક્ટર રાજેશભાઈ પણ બોલ્યા કે આપણે ચૈત્રી નવરાત્રી એટલે આ 2 એપ્રિલે આવે છે અને આપણામાંથી ખાલી બધા કોઈ કરશે નહીં, અને ઘણાને તો ખબર પણ નથી હોતી. એટલે બીજું સેન્ટેન્સ એ પકડી લીધું કે 2 એપ્રિલથી જે ચૈત્રી નવરાત્રી થાય છે, ચૈત્રી નવરાત્રીમાં મારે એક પણ દિવસ મારે અન્નનો આહાર નથી કરવો. અને તમે નહીં માનો, એટલા દિવસમાં મારું 8 કિલો વજન ઇમિડિયેટલી ઉતરી ગયું. મારો 89 હતું, આજે મારો 81 છે.